નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 ડિસેમ્બર 2023 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં આગામી સમયમાં હવે જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં તેમજ 2-3 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, તેમજ આગામી સમયમાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે, તેમજ ઠંડી કેવી રહેશે, તાપમાનની સંપૂર્ણ અપડેટ પણ મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ચિંતિત હોય છે, કારણ કે વરસાદ ભર શિયાળે કેટલાક વિસ્તારોમાં માવઠું થતું હોય છે, જેના કારણે ખેડૂતોને ખેતી પાકોમાં મોટું નુકસાન થતું હોય છે। ગત 26 નવેમ્બરે થયેલા માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોને કરોડોનું નુકસાન ગુજરાતમાં થયું છે, ત્યારે આગામી સમયની સંપૂર્ણ અપડેટ આપણે મેળવીએ। અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે કચ્છના જે તમામ વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઓખા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત, વલસાડ આજે બધા વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા છવાયેલા જોવા મળે છે। આજે બપોર પછીના સમયે પણ આખા ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ સવારથી ગુજરાતના વિસ્તારોમાં વાદળા જોવા મળશે, જ્યારે આગામી સમયમાં 2-3 તારીખ સુધીની અંદર ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે। હવે ખાસ કરીને આગામી સમયમાં 6 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। સુરત, વલસાડ, વડોદરા આજુબાજુના વિસ્તારો હોય, તેમજ દાહોદ પંથક, અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય, તેમજ રાજકોટ આજુબાજુના વિસ્તારો, ગાંધીધામ સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં વાદળા જોવા મળશે, અને ખાસ કરીને આખા ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, ઇન્દોર આ બધા જે વિસ્તારો છે, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સિસ્ટમ એક્ટિવ રહેશે। અરબી સમુદ્રના જે વિસ્તારો છે અને બંગાળની ખાડીની નજીકના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં ખાસ સિસ્ટમની અસર જોવા મળશે। હવે વાત કરીએ તાપમાન કેવું રહેશે। સૌથી પહેલા આજનું અત્યારનું તાપમાન જોઈએ તો અત્યારે ખાસ કરીને ખાવડા 15 ડિગ્રી, નલિયા 16, ગાંધીધામ 17, પાલનપુર 17, અમદાવાદ 18 ડિગ્રી, દાહોદ 16 ડિગ્રી, જામનગર 17, રાજકોટ 16, જૂનાગઢ 17, ભાવનગર 18, વડોદરા 17 ડિગ્રી, સુરતની અંદર 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે। આજે બપોરનું જે તાપમાન છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા 29, ગાંધીધામ 29, પાલનપુર 28, અમદાવાદ 30 ડિગ્રી, દાહોદ 29 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ 30 ડિગ્રી, જૂનાગઢ 31, સુરતમાં 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। આવતીકાલે વહેલી સવારનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ખાસ કરીને ખાવડા 16 ડિગ્રી, નલિયા 18 ડિગ્રી, ગાંધીધામમાં પણ 18, પાલનપુરમાં 15, અમદાવાદમાં 17, વડોદરા 17 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ 16 ડિગ્રી, જૂનાગઢ 18 ડિગ્રી સેલ્સિયસ, તેમજ સુરત આજુબાજુ 19-20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। આવતીકાલે બપોરનું તાપમાન એવરેજ 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું કોઈ વિસ્તારોમાં જોવા મળશે। 31 તારીખે વહેલી સવારનું તાપમાન જોઈએ તો ખાવડા 16, ભુજ 13 ડિગ્રી સેલ્સિયસ, માંડવી 19, ગાંધીધામ 16, રાપર 14, રાધનપુર 15 ડિગ્રી, તેમજ પાલનપુરમાં પણ 15, ખેડબ્રહ્મા 13, હિંમતનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 16 ડિગ્રી, ગોધરામાં 16, તેમજ ખાસ કરીને ભરૂચ આજુબાજુ 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। તો જૂનાગઢ 18, રાજકોટ 16, અમરેલી 18 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગર 19 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।